ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 908104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વંદરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. ભવનાથમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક જથ્થો અટકાવવા કાર્યરત કરાય ચેકપોસ્ટ. મતદાનના દિવસે પોલીસ સ્ટાફ અને મતદાતાઓને સુવિધા પૂરી પાડવા સૂચના. વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે હાર્દિક જયંતીની ઉજવણી. અને મેંદરડા અને કેશોદ ગ્રામ્ય વિસ્તારમાં ચોરી કરનાર તસ્કર બેલડીની ધરપકડ. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. ભવનાથમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક જથ્થો અટકાવવા ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવી છે. ઇકો સેન્સિટિવ ઝોન હેઠળના ભવનાથ વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક જથ્થો અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર, મહાનગરપાલિકા, વન વિભાગ અને જૂનાગઢ પોલીસના સંયુક્ત ઉપક્રમે ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવી છે. આ ચેકપોસ્ટ પરથી ભવનાથ ક્ષેત્રમાં પ્લાસ્ટિક જથ્થો અટકાવવા માટે વાહનનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવી રહ્યું છે. પ્રથમ દિવસે જ પ્લાસ્ટિકની બોટલ સહિતનું 4 બેરલ જેટલું પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું. આ ચેકપોસ્ટ રાઉન્ડ ક્લોક કાર્યરત રહેશે અને 3 શિફ્ટમાં કર્મચારીઓ પ્રતિબંધિત પ્લાસ્ટિકને જપ્ત કરવા માટે કામગીરી કરશે. આ ચેકપોસ્ટ કાર્યરત થવાથી ભવનાથ અને ગરવા ગીરનારને પ્લાસ્ટિક મુક્ત અને સ્વચ્છ રાખી શકાશે. ભવનાથ તેમજ ગિરનારના દર્શનાર્થે આવતા ભાવિકોને પણ પ્રતિબંધિત પ્લાસ્ટિક સાથે ન લાવવા માટે તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. જૂનાગઢ વહીવટીતંત્ર, વન વિભાગ અને માનનીય કમિશનર સાહેબ તેમજ પોલીસ અધિક્ષક શ્રીની સૂચના મુજબ અત્રે ભવનાથ ખાતે ઇકો સેન્સિટિવ ઝોનમાં અશોક શિલાલેખ પાસે એક ચેકપોસ્ટ પ્લાસ્ટિક બેન માટેની કરવામાં આવેલ છે. આ ચેકપોસ્ટ અત્યારે હાલ આજથી શરૂ કરેલ છે અને ત્યાં 3 ટીમ મૂકવામાં આવેલ છે. સેનિટેશન સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબની સૂચના મુજબ આ 3 ટીમ 6 થી 2, 2 થી 10 અને 10 થી 6 રાઉન્ડ ધ ક્લોક ત્યાં ચેકિંગ કરશે અને ભવનાથ વિસ્તારની અંદર કોઈ પણ પ્રકારનું પ્લાસ્ટિક લઈ જવા દેવામાં આવશે નહીં. અને લોકોને પણ જાગૃતિ માટે ત્યાં બેનરો અને આ બધું મૂકવામાં આવેલ છે કે ભવનાથમાં પર્યાવરણને નુકસાન ન થાય તેથી પ્લાસ્ટિક મુક્ત રહે ભવનાથ, તેથી પ્લાસ્ટિકનો ઉપયોગ બિલકુલ ના કરે. આવતા યાત્રાળુઓને પણ આપણે જાણ કરેલ છે કે કોઈ પણ પ્રકારનું પ્લાસ્ટિક ભવનાથ ક્ષેત્રની અંદર બેન કરેલ છે, તેથી લઈ આવવું નહીં. અને જૂનાગઢની પબ્લિકને અને તમામ લોકોને બહોળા પ્રમાણમાં અમે જાણ કરીએ છીએ કે ભવનાથ વિસ્તારને પર્યાવરણ મુક્ત માટે પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરે, પ્લાસ્ટિક લઈને ના જાય તેનું સૂચન ખાસ કરવામાં આવે છે. જૂનાગઢ વહીવટીતંત્ર, વન વિભાગ, મહાનગરપાલિકા અને પોલીસ અધિક્ષક શ્રી દ્વારા અહીંયા ચેકપોસ્ટ મૂકવામાં આવેલ છે અને આમાં 3 ટીમ મૂકવામાં આવેલ છે મહાનગરપાલિકા દ્વારા 6 થી 2, 2 થી 10 અને 10 થી 6. આ ટીમની સાથે વન વિભાગ અને પોલીસ તંત્ર પણ સાથે રહી અને આ કામગીરી કરશે અને ચેકપોસ્ટ પાસે તમામ પ્રકારનું પ્લાસ્ટિક અત્યારે એકત્ર કરી અને ભવનાથ સિટીની અંદર જવા નહીં દેવામાં આવે. જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં મધદરિયે ફિશિંગ બોટમાં મતદાન જાગૃતિનો કાર્યક્રમ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષસ્થાને આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં મતદારોએ તારીખ 7મી મે અચૂક મતદાન કરવાના શપથ લીધા હતા. આ મતદાન જાગૃતિની વ્યાપક બની રહેલ ઝુંબેશમાં સાસણના જંગલમાં ફરતી જીપ્સી બાગ, માંગરોળના સમુદ્રમાં ફરતી ફિશિંગ બોટમાં પણ મતદાન જાગૃતિના સ્ટીકર લાગવામાં આવ્યા હતા. આ ઉપરાંત માંગરોળમાં સોમનાથ ભવન ખાતે પણ મતદાન જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ખારવા સમાજની બાળાઓએ રજૂ કરેલ મતદાન જાગૃતિના ગરબાએ પણ વિશેષ આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું હતું. આ સાથે માંગરોળના આગેવાનોએ મતદાન જાગૃતિનો વેશ પહેરાવી મતદાનની અપીલ કરાઈ હતી.
આ તકે કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાએ તારીખ 7 મેના રોજ મતદાનને વધુમાં વધુ મતદારોએ મતદાન કરવું જોઈએ. ભાઈઓની સાથે સાથે બહેનોએ પણ અચૂક મતદાન કરે તેવો અનુરોધ કરવામાં આવ્યો હતો. આ તકે જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાન પણ મતદાન કરવાનો અનુરોધ કર્યો હતો. 2024માં ગુજરાતમાં 7 મેના દિવસે મતદાન થવાનું છે અને એ મતદાનમાં જૂનાગઢ જિલ્લામાં વધુ લોકો આ મતદાનના દિવસે બહાર આવે અને મતદાન કરે એની જાગૃતિના ભાગરૂપે આજે અમે માંગરોળ બંદર ખાતે જે માછીમાર ભાઈઓ બહેનો છે એમના સાથ સહકારથી બોટ ઉપર જઈ અને દરિયામાં અમે ગયા અને માછીમાર કમ્યુનિટીમાં અને આસપાસના લોકોમાં મતદાન માટેની જાગૃતિ આવે એનો એક કાર્યક્રમ આયોજિત કર્યો છે. મોટી સંખ્યામાં આમાં સ્થાનિક લોકો પણ અમારી સાથે જોડાયા હતા. અમે તમામને વિનંતી કરી છે કે મતદાનના દિવસે પોતાના જે બિઝી શેડ્યુલમાંથી 10-15 મિનિટનો ટાઈમ કાઢી અને દિવસે મતદાન કર્યું. ભાઈઓ તો મતદાન કરે પણ સાથે સાથે પોતાના ઘરમાં જે બહેનો છે એમને પણ મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરે એવી ખાસ અપીલ કરી છે, જેથી લોકશાહીના પર્વમાં વધુમાં વધુ લોકોની ભાગીદારી થાય અને લોકશાહી મજબૂત બને એવા આ प्रयासों में हाथ रखी. यह है मांगरोल महावीर माछीमार कोऑपरेटिव सोसाइटी का मैं प्रेसिडेंट हूँ. आज हमारे यहाँ पे हमारे डिस्ट्रिक्ट के कलेक्टर साहब जूनागढ़ के और डीडीओ साहब साथ में हमारे प्रांत अधिकारी साहब सब यहाँ पे हमारे मतदान जागृति अभियान के लिए आए हुए थे. आज बहुत अच्छी तरह पे ये प्रोग्राम हुआ. यहाँ पे हम लोगों ने बीच समंदर में जाके हमारे मछुआरों भाइयों के बीच में जो मतदान जागृति अभियान के लिए सबको प्रेरित किया. कलेक्टर साहब ने डीडीओ साहब ने बहुत अच्छी अपनी बातें बताई. मतदान के लिए हमारा अधिकार है, वो उसको अधिकार को सिद्ध करना चाहिए और उसका उपयोग करना चाहिए. लोकशाही के पर्व में भाग लेना चाहिए. और हमारे मछुआरे भाई, हमारे मछुआरे बहनें, सबको मैं भी हमारे कोऑपरेटिव सोसाइटी के प्रेसिडेंट के तौर पे मैं सबको विनती करता हूँ कि 7 तारीख को अपना सुबह का नाश्ता करके या फिर पूरे दिन में मैक्सिमम मतदान हम करें और हमारे लोकशाही के पर्व में हम उत्सव में भाग लें. ये मेरी नम्र विनती है. મતદાનના દિવસે પોલીસ સ્ટાફ અને મતદાતાઓને સુવિધા પૂરી પાડવા સૂચના અપાઈ છે. આગામી 7 મેના રોજ યોજાનાર 13 જૂનાગઢ સંસદીય મત વિસ્તારની ચૂંટણી માટે જનરલ ઓબ્ઝર્વર તરીકે મોહમ્મદ જુંબેશ અલી હાસમી અને પોલીસ ઓબ્ઝર્વર નાઝનીન વસીમની નિમણૂક કરવામાં આવી છે. કલેક્ટર કચેરી ખાતે યોજાયેલ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાન, પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા, ગીર સોમનાથના જિલ્લા ચૂંટણી અધિકારી તેમજ કલેક્ટર ડી જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, પોલીસ અધિકારી મનોહરસિંહ જાડેજા સહિતના ચૂંટણી નોડલ ઓફિસરો ઉપસ્થિત રહ્યા હતા. જનરલ ઓબ્ઝર્વર મોહમ્મદ જુબેશ અલી હાસમીએ ઈવીએમ મેનેજમેન્ટ, વીવીપેટ, સ્ટ્રોંગ રૂમ સહિતની ચૂંટણીલક્ષી તમામ બાબતે કોમ્યુનિકેશન પ્લાન પર ધ્યાન કેન્દ્રિત કરવા અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત મતદાનના દિવસે પોલીસ સ્ટાફ અને મતદાતાઓને પ્રાથમિક સુવિધાઓ મળી રહે એ સુનિશ્ચિત કરવા પણ સૂચનાઓ આપી હતી. જ્યારે પોલીસ ઓબ્ઝર્વર નાઝનીન વસીએ ભારતીય ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ લોકસભાની ચૂંટણી ન્યાય અને પારદર્શકતા સાથે યોજાય તે માટે સહકારથી કામગીરી કરવા પર ભાર આપ્યો હતો. બેઠકમાં અનિલ કુમાર રાણાવસિયાએ જૂનાગઢ સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ કુલ 7 બેઠકોમાં કરવામાં આવી રહેલી કામગીરી અંગે બંને ઓબ્ઝર્વરોને અવગત કર્યા હતા. આ બેઠક પૂર્વ મીડિયા મોનિટરિંગ રૂમની મુલાકાત લઈને થઈ રહેલ કામગીરીનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. આજે જનરલ ઓબ્ઝર્વર શ્રી અને પોલીસ ઓબ્ઝર્વર શ્રી સાથે જૂનાગઢ અને સોમનાથ જિલ્લાના વિવિધ નોડલ અધિકારીઓ, કલેક્ટર શ્રી, એસપી શ્રી, ડીડીઓ, તમામ ચૂંટણી સાથે સંબંધિત સ્ટાફ સાથે મિટિંગ કરવામાં આવી. ખાસ તો ચૂંટણીની જે તૈયારીઓ છે જિલ્લામાં એના બાબતમાં ખાસ એમને બ્રીફિંગ કરવામાં આવ્યું છે. શું પગલાં લેવાયા છે, એમાં પોલિંગ સ્ટેશનને તૈયાર કરવાથી માંડીને જે મતદાર યાદી હોય અને ઉપરાંત સ્વીપની એક્ટિવિટીઝ છે, ઈવીએમની પ્રિપેરેશન છે, પોલિંગ સ્ટાફ છે, એના તાલીમની બાબત છે, આ તમામ બાબતોથી એમને અવગત કરવામાં આવે છે અને એમના પણ સૂચનો લેવામાં આવ્યા છે. અને ખાસ તો એમના તરફથી જે સૂચના મળી છે એ મુજબ જે તૈયારી છે એ
યોગ્ય દિશામાં ચાલી રહી છે. અવારનવાર એમના તરફથી અમે માર્ગદર્શન પણ આપવામાં આવતું રહેશે અને ECIની જે ગાઈડલાઈન છે એ પ્રમાણે આખી તૈયારી અમે કરી અને 7 તારીખે જે મતદાનનો દિવસ છે એમાં સંપૂર્ણ રીતે વહીવટીતંત્ર જે છે એ તૈયાર છે. ભગવાન મહાવીર સ્વામીની જન્મ જયંતિની ભાવભેર ઉજવણી કરાઈ હતી. રવિવારે ભગવાન મહાવીર સ્વામીની 2622મી જન્મ જયંતિ પ્રસંગે જૂનાગઢમાં જૈન સમાજ દ્વારા ઉપરકોટ જૈન દેરાસર ખાતેથી શહેરના મુખ્ય માર્ગો પર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં ભગવાન મહાવીર સ્વામીના જીવન ચરિત્ર પર ફ્લોટ્સ બનાવવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં જૈન સમાજના લોકોએ આ શોભાયાત્રામાં જોડાયા હતા. આજરોજ ધરમતીર્થપતિ શ્રી મહાવીર સ્વામી ભગવાનના 2522મા જન્મ કલ્યાણકની ઉજવણી નિમિત્તે જૂનાગઢ જૈન સંઘના ઉપક્રમે પરમ પૂજ્ય પુંડિતીય સ્માર્ટ સાહેબ પરમ પૂજ્ય દરેક ગુરુ ભગવંતી નિશ્રામાં તથા સાધુજી ભગવંતી નિશ્રામાં જન્મ કલ્યાણકનો વરઘોડો અત્યારે નીકળેલો છે. જગમાલ ચોકથી ઝરણી જગતના મુખ્ય માર્ગો ઉપર ફરી ઉપાશ્રયમાં પૂરો થશે, જ્યાં પરમાત્માનું જન્મ કલ્યાણકની ઉજવણી કરવામાં આવશે. ત્યારબાદ સકલ સંઘનું સ્વામી વાત્સલ્ય અને વગેરે રાખવામાં આવેલ છે. સાંજના દેરાસરની અંદર જ્યાં મૂળ નાયક તરીકે મહાવીર સ્વામી ભગવાન છે તેની પાસે પ્રભુ ભક્તિ અને સમૂહ આરતી રાખવામાં આવેલ છે. આ સકલ સંઘના મહાવીર સ્વામી એવા સકલ સંઘના ઉપકારી છે, એની જન્મ કલ્યાણકની ઉજવણી આજે જૂનાગઢ સંઘના ઉપક્રમે કરવામાં આવે છે. જૂનાગઢમાં તાપમાનનો પારો સ્થિર રહ્યો હતો અને ગરમી ઘટતા લોકોએ રાહત અનુભવી હતી. જૂનાગઢ શહેર તેમજ સોરઠ પ્રદેશમાં સતત બીજા દિવસે પણ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું, જેના પરિણામે સવારે જૂનાગઢનું લઘુત્તમ તાપમાન 23.7 ડિગ્રી નોંધાયું હતું. આમ ગરમીમાં રાહત મળવાની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 57% અને જ્યારે પવનની પ્રતિ કલાકની ઝડપ 2.4 કિલોમીટરની નોંધાઈ હતી. આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ ICUમાં ડોક્ટર પિનાંક મેર MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર MD એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું ICU, સ્વાઇન ફ્લૂ તથા COVID-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન ICU, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ ICU, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ ICU. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. 3, 6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, 3, 11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર KG થી ધોરણ 12, સાયન્સ અને કોમર્સ, પિલનાથ મંદિર પાસે, મંથલી રોડ, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો.
જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાશને જુઓ છો, અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955-800-8104 9099509070. શું તમને નથી લાગતું કે ધોરણ 11-12 માટે તમારે એવી સ્કૂલ પસંદ કરવી જોઈએ કે જે બોર્ડમાં બેસ્ટ રિઝલ્ટ અપાવે? શું તમને નથી લાગતું કે ધોરણ 11-12માં કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે બેસ્ટ ટીચર્સની ટીમ પાસે જ ભણવું જોઈએ? જો આપના સપના હોય ઊંચી ઉડાન ભરવાના, તો આપની સાથે છે નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ. જી હા, જ્યાં ધોરણ 11-12 કોમર્સ માટે જૂનાગઢમાં જાણીતા તપસ્વી ક્લાસીસના શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ દ્વારા શિક્ષણ આપવામાં આવશે. તેમજ ધોરણ 11-12 આર્ટ્સ માટે જૂનાગઢમાં ખ્યાતનામ આશાદીપ ક્લાસીસની અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા સ્કૂલમાં જ ટ્યુશન પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવશે. નોબલ યુનિવર્સિટી ગ્રુપ સંચાલિત નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ કે જેનું સેન્ટ્રલી એર કન્ડિશન કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, કેન્ટીન, હોસ્ટેલ વગેરે સુવિધાઓ ધરાવતું પ્રીમિયમ કેમ્પસ જે વિદ્યાર્થીઓને મોડર્ન એજ્યુકેશન પૂરું પાડશે. તો રાહ શેની જુઓ છો? એડમિશન મેળવવા આજે જ સંપર્ક કરો. નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ, જુનાગઢ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. જૂનાગઢમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે હાટકેશ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. હાટકેશ જયંતિની ઉજવણીનો પ્રારંભ સવારે રવેડી સાથે થયો હતો. હાટકેશ મંદિરથી શરૂ થયેલ રવાડી માર્ગ સ્ટ્રીટ, અંબાઈ ફળિયા, વડ ફળિયા, મોતી ભુવન, માગનાથ રોડ, અનંત ધર્માલય અને નાગર રોડ થઈને હાટકેશ મંદિરે પરત ફરી હતી. રવેડીમાં નાગર સમાજના જ્ઞાતિજનો સહિતના લોકો જોડાયા હતા. ભગવાનની રવાડી બાદ લઘુરુદ્ર આયોજિત કરવામાં આવ્યો હતો. સાંજે શિવ સવન દાતાઓનું સન્માન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. હાટકેશ પાટોત્સવ સમિતિના ઉપક્રમે રવિવારે ભજન સંધ્યાનો કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવ્યો હતો. જૂનાગઢના ઝાંઝરડા, સુખપુર, જોશીપરાના ખેડૂતોને ટીપી સ્કીમ મામલે કોઈ પણ પ્રકારનું નિરાકરણ ન આવતા
ફરી જૂનાગઢ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. ભારતીય કિસાન સંઘ અધ્યક્ષ મનસુખભાઈ પટોડિયાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીના તારીખ પત્ર અનુસંધાને સરકાર દ્વારા અમારી રજૂઆત ઓનલાઈન કરી છે, પરંતુ જુડા કચેરી દ્વારા 60 દિવસ વીત્યા બાદ પણ ખેડૂતોની વાંધા અરજીનો ઓનલાઈન કરવામાં આવી નથી. ખેડૂતો દ્વારા ઉપવાસ આંદોલન, ધરણા પ્રદર્શન, રેલી આયોજિત કરવામાં આવી છે અને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યા છે. આમ છતાં પણ ખેડૂતોના કોઈ પણ પ્રશ્નોનો નિકાલ આવ્યો નથી. ત્યારે જૂનાગઢ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને મુખ્યમંત્રીને ખેડૂતોની રજૂઆત પહોંચાડવામાં આવી છે. ખેડૂતોની ટીપી સ્કીમ વહેલી તકે રદ કરવામાં આવે તેવી માંગણી ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. આ ટીપી સ્કીમના કારણે ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થઈ રહ્યું છે. ટીપી મામલે કોઈ પણ નિરાકરણ નહીં આવે તો ખેડૂતો ના છૂટકે રોડ પર આવશે અને ઉગ્ર આંદોલન કરશે. જૂનાગઢની અંદર ટીપી સ્કીમને લઈ ખેડૂતો લગભગ 6 મહિના થયા આંદોલન કરે છે. અનેક વખત રજૂઆત થઈ છે. આવેદનપત્રો, રેલી, સરઘસ અને ધરણાના કાર્યક્રમો કર્યા છે. રાજ્યના મુખ્યમંત્રીએ 8/2નો એક પત્ર લખી અને જણાવેલ છે જૂનાગઢ જુડા અને મહાનગરપાલિકાને કે તાત્કાલિક અસરથી ખેડૂતોની જે રજૂઆત છે એને ઓનલાઈન સબમિટ કરો, કારણ કે એમનું આવેદનપત્ર અમારે ઓનલાઈન સબમિટ કરવામાં આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રીએ અમારી જે રજૂઆત છે એ ઓનલાઈન કરેલી છે. એની અંદર જૂનાગઢ મહાનગરપાલિકાએ થતી કાર્યવાહી અને ખેડૂતોની જે રજૂઆત છે વાંધા અરજીઓ એ સબમિટ કરવાની વાત છે. અમે ધરણા ઉપર બેઠા ત્યારે ખાતરી આપવામાં આવી હતી, પણ અનેક વખત ખાતરી આપવા છતાં પણ આ કાર્યવાહી ન કરવામાં આવે. ઓનલાઈન કાર્યવાહી થાય તો જ ખેડૂતોના પ્રશ્નોનો નિવાડો આવે એમ છે. માટે અમે અનેક વખત રજૂઆત કરવા છતાં આ ઓનલાઈન ન થતાં આજે માન્ય કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે તાત્કાલિક અસરથી અમારી જે માંગ છે, ખેડૂતોની જે રજૂઆત છે એ સબમિટ કરવામાં આવે ઓનલાઈન. અમારા આવેદનપત્રો, અમારી રજૂઆત, અમારી વાંધા અરજીઓ બધું સબમિટ થાય અને જે કંઈ નિર્ણય તમારે લેવો છે જુડા કચેરી એ પણ સબમિટ કરવાની વાત છે. અને એ ન કરવાને કારણે આજે આવેદનપત્ર આપ્યું છે. અને સરકાર પાસે અમે CBI તપાસની માંગ કરી છે, કારણ કે ખેડૂતોની આટલા સમયથી વાંધા અરજીઓ થઈ છે, ગુમ થઈ છે, રેકર્ડ સાથે છેડા થયા છે. રાજ્યના મુખ્યમંત્રીના પત્રનો અનાદર કર્યો છે આ મહાનગરપાલિકાએ. એની વાત માની નથી અને જવાબદાર અધિકારીઓ જે છે એ બિલ્ડરો સાથે વહીવટ કરી, મોટા કરોડો રૂપિયાનો વહીવટ કરી અને આ કામ કરવા માગે છે. એટલે અમારી ખેડૂતોની 40% જમીન જાય છે, બેટરમેન્ટ ચાર્જ ભરવો પડે છે. આવી મોટી નુકસાની ખેડૂતોને જાય એમ છે. એટલે ખેડૂતો સતત આંદોલન કરતા હોય અને એની રજૂઆત હોય એ સરકાર સુધી પહોંચાડવામાં આ નગરપાલિકા નિષ્ફળ ગયું છે. અને એના અધિકારીઓ પૈસાની લાલચે ખેડૂતોની વાત સરકાર સુધી નથી પહોંચાડતા. આ યોગ્ય નથી. ના છૂટકે આવતા દિવસોની અંદર ઉગ્ર આંદોલન કરવું પડશે અમારે. અને ખેડૂતો ખૂબ નારાજ છે. એટલે મતદાનથી પણ વંચિત 1 લાખ ઉપર ખેડૂતો મતદાનથી વંચિત રહે એવું ભારતીય કિસાન સંઘ આજે એલાન કરે છે. કારણ કે ખૂબ નારાજ છે. એનો વ્યાજબી માગણી છે. એ વ્યાજબી માગણી સરકાર ન સ્વીકારે તો ના છૂટકે અમારે રોડ ઉપર આવવું પડે, રસ્તા ઉપર આવવું પડે, આંદોલન કરવું પડે. આ બધા વિષયો આવતા દિવસોની અંદર આવશે. એટલે સરકારને તાકીદ કરી છે કે તાત્કાલિક અસરથી અમારી આ ટીપી સ્કીમ 5 અને 7 રદ કરવામાં આવે અને જુડા કચેરી દ્વારા ઠરાવ કરી સરકારની અંદર અમારી જે રજૂઆત છે એની અંદર સામેલ કરી અને ઓનલાઈન ડેટામાં સામેલ કરે એવી માંગ આજે કરવામાં આવી છે. અને ના છૂટકે ખેડૂતોને રસ્તા ઉપર ન લઈ આવો અને ખેડૂતો મતદાનથી વંચિત ન રહે એવું સરકાર પગલાં ભરે એવી અમારી આજે ભારતીય કિસાન સંઘની માંગ કરવામાં આવી છે. મેંદેડા અને કેશોદ ગ્રામ્ય વિસ્તારમાં ચોરી કરનાર તસ્કર બેલડીની મેંદેડા પોલીસે ધરપકડ કરી છે. તાજેતરમાં મેંદેડા પોલીસ સ્ટેશનમાં સિમ ચોરીની ઉપરાછપરી 5 ફરિયાદ નોંધાઈ હતી. આ જ પ્રમાણે કેશોદ સહિતના તાલુકાઓમાં પણ તસ્કરોએ ખેડૂતોને પરેશાન કર્યા હતા. SP હર્ષદ મહેતાની સૂચનાથી ડીવાયએસપી તેજ ધાંધલિયાના માર્ગદર્શનમાં મેંદેડાના મહિલા PSI SN સોનારા અને તેમની ટીમે વંથલી તાલુકાના ટીકર ગામનો ફિરોઝ ઇસ્માઇલ સાંગ અને અબ્દુલ જુમા સાંગને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી ચોરાઉ ઇલેક્ટ્રિક બાઇક, ઘરઘંટી, ગેસનો બાટલો, ઘઉં, સિલાઈ મશીન સહિત ₹1,30,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. નાયબ પોલીસ અધિક્ષક હિતેશ ધાંધલિયાએ જણાવ્યું હતું કે
પકડાયેલા આરોપીઓ દિવસે છકડો રિક્ષા લઈને રેકી કરીને રાત્રિના સમયે ખેતર કે વાડીએ ખુલ્લામાં પડેલ ઘઉં, સોયાબીન સહિતની નાની વસ્તુઓની ચોરી કરતા હતા. અત્યાર સુધીમાં આ શખ્સોએ 50 જેટલી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. મજૂરી કામ કરવું પડે નહીં તે માટે શોર્ટકટમાં પૈસા કમાવવા માટે ચોરીનો રસ્તો પકડ્યો હોવાનું પૂછપરછમાં સામે આવ્યું હતું. મેંદરડા ટાઉન અને તેની આજુબાજુના જે ગામડાઓ છે, ખાસ કરીને સમઢિયાળા, રાજાવડ, ખીજડીયા, લીલિયા, અજબ અને કેશોદ, આ જે સીમ વિસ્તાર છે તેવા અલગ અલગ મેંદરડા પોલીસ સ્ટેશનમાં 5 ચોરીના બનાવો દાખલ થયેલા અને કેશોદ પોલીસ સ્ટેશનમાં 1 ગુનો દાખલ થયેલો. આ તમામ બાબતના જે CDR, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે મેંદરડા PSI શ્રી સોનારા અને તેમની ટીમ દ્વારા સતત છે રાત્રિના સમયે પેટ્રોલિંગ કરી અને બાતમી મેળવી આ ગુનામાં સંડોવાયેલા જે ખાસ કરીને આરોપી છે મૂળ ટીકરના હોય, જેમાં આરોપી નંબર 1 ફિરોઝ ઉર્ફે નિંદુ ઇસ્માઇલભાઈ સાંઠ અને અન્ય આરોપી છે અબ્દુલ ઉર્ફે અબુ જુમાભાઈ સાંઠ. આ બંને આરોપી છે ટીકરના છે અને આમની એમો છે દિવસના સમયે રેકી કરી રાત્રિના સમયે પોતાની ચકડો રિક્ષા લઈ અને આ જે સીમ વિસ્તાર છે વાડીએ ખાસ કરીને એમને શરૂઆત છે એ કેરીના બગીચામાંથી ચોરી કરવાની શરૂઆત કરેલી, જેથી કરીને ખેડૂતને ખબર ના પડે કે આના આંબા ઉપરથી કેરી કોઈ લઈ ગયું કે કેમ. અને એમના ચોરીની એમોમાં નાની નાની વસ્તુથી શરૂઆત કરેલી. ખેતરમાં છે ખાટલા પડ્યા હોય, કઠોળ હોય, ફળફળાદી હોય, જેમ કે એરંડો છે, તેલીબિયા છે, ઘઉંના બાજકા છે, તો આવી બોરીઓ છે એ પોતાની ચકડો રિક્ષાઓમાં લઈ જતા. આ ઉપરાંત ઇલેક્ટ્રિક સગડી છે, ઇલેક્ટ્રિક સ્પ્રિંગ કાંટો છે, વજન કાંટો છે અને ભંગારની કોઈ પણ વસ્તુ હોય તો આ તમામ વસ્તુઓ છે દિવસ દરમિયાન રેકી કરી અને રાત્રે છે એ 10-15 હજારની કિંમતની વસ્તુની ચોરી કરીને લઈ જતા. પરંતુ આવી જ્યારે ફરિયાદો છે એ આ વિસ્તારમાંથી મળતા મેંદરડા PSI શ્રી અને તેમની ટીમ દ્વારા આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અને આરોપીઓ સુધી પહોંચી ગયેલ છે. હાલ આ બંને આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે. આરોપીઓની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા અન્ય આવી નાની મોટી 50 કરતાં પણ વધારે પોતે અલગ અલગ આ જે ગામડાઓ છે, ખાસ કેશોદથી લઈ અને મેંદરડા વચ્ચેના જે ગામડા છે એના સીમ વિસ્તારમાંથી આવી ચોરીઓ કરી હોવાની કબૂલાત કરે છે. આરોપી પાસેથી ઇલેક્ટ્રિક બાઇક, અનાજ દળવાની ઘરઘંટી, ગેસનો બાટલો, ઇલેક્ટ્રિક ફેન, LED TV, ફ્રીજ, સોયાબીનના બોરી 8, ઘઉં ભરેલી 8 બોરી, કેમેરાનું રાઉટર, ઇલેક્ટ્રિક વજન કાંટો, ખાતરના બાચકા 20, સિલાઈ મશીન, મોટરનું સ્ટાર્ટર, ફુવારા નંગ 10, આ ઉપરાંત ખુરશી, એરંડાની 15 બોરી, કુલ મળીને 1,36,000 જેટલી કિંમતનો છે મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે. આરોપીના જે ફાધર છે ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય અને પોતે અન્ય કોઈ મજૂરી કામ કરવું ના પડે અને પોતાનો પરિવારનું ગુજરાન ચલાવી શકે તેના માટે આ સરળ રસ્તો હોય. શરૂઆતમાં છે તેઓ નાની ચોરી કરતા હોય, ત્યારબાદ છે ધીમે ધીમે છે 10-15 હજાર રૂપિયાની સીમમાંથી જે કંઈ પણ મળે, ભંગાર હોય, મોટરનું સ્ટાર્ટર હોય, ખુરશી હોય કે અન્ય કોઈ જે ખેડૂતનો તૈયાર થયેલો પાક હોય તો તેની ચોરી કરી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે આ વિસ્તારમાં છે એમને ખૂબ પરેશાની ઊભી કરેલી. બાલનાથ મહાદેવના સાનિધ્યમાં વિધવા પુત્રીના લગ્ન કરાવવામાં આવ્યા હતા અને સાસુ સસરાએ વહુના મા બાપ બનીને દીકરીના પુનઃ લગ્ન કરાવી કર્યાવર સાથે સોનાનું દાન કર્યું હતું. દોબી સમાજના અનિલભાઈ કાંતિભાઈ વાજા રહેવાસી ટીંબાવાડી તેમના સુપુત્ર વિપુલભાઈનું 4 વર્ષ પહેલા કેન્સર થતા અવસાન થયું હતું. તેમના પત્ની નીતાબેન સાથે 2 નાની દીકરીઓને સસરા અનિલભાઈએ સાચવી દીકરીની જેમ રાખી હતી. તેઓએ મા બાપ બનીને નીતાબેનના પુનઃ લગ્ન કરી આપેલ, કર્યાવર સાથે સોનાનું દાન પણ કર્યું હતું. જૂનાગઢ સમસ્ત હિન્દુ ધોબી સમાજ યુવક મંડળ દ્વારા આ પ્રસંગે સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજા, ટ્રસ્ટી પ્રજ્ઞેશભાઈ વાજા, ધોબી સમાજના મનસુખભાઈ સોલંકી, અશોકભાઈ પરમાર વગેરે આગેવાનોએ આશીર્વાદ પાઠવ્યા હતા. બાલનાથ મહાદેવના સ્થાન ઉપર ધોબી સમાજમાંથી ભાઈ શ્રી અનિલભાઈના દીકરા બીમારીને કારણે બહુ નાની ઉંમરે એમનું નિધન થયું અને એમના લગ્ન થઈ ગયા હતા. 2 દીકરીઓ હતી અને
બેનની ઉંમર પણ ખૂબ નાની હતી અને એવા સમયે ધોબી સમાજના આગેવાનો ભાઈ શ્રી અશોકભાઈ પરમાર, મનસુખભાઈ અને હર્ષુભાઈ વાજા બધા લોકોએ મળીને આ બીજા સમાજને આ ઉદાહરણ લીધા જેવો દાખલો બેસાડ્યો છે. બે નાની દીકરીઓ સાથે એના ફરી વખત ખૂબ ઉત્સાહથી અને ખૂબ આનંદથી ખૂબ બોડા સમાજની વચ્ચે અને સમૂહની વચ્ચે સારી રીતે આ દીકરીને એને બીજી જગ્યાએ સારી જગ્યાએ પોતાનો ગૃહસ્થી સંસાર માંડવા માટે ખૂબ એણે આશીર્વાદ આપીને શરૂઆત કરાવી છે. અન્ય સમાજે પણ આ ધોબી સમાજનું નાનો સમાજ છે, પરિશ્રમી સમાજ છે, થાક મહેનતુ સમાજ છે, એ સમાજનો ખરેખર ઉદાહરણ લેવું જોઈએ, ધડો લેવો જોઈએ અને આ વાતને આપણે આદર્શ સમાજની વ્યવસ્થાના ભાગરૂપે ગણવું જોઈએ એવું મારું માનવું છે. હું ખૂબ આ સમાજને મારા વતી અંગત રીતે અને ખૂબ એને અભિનંદન આપું છું બધાને અને ખૂબ ધન્યવાદ આપું. મારો બાબુ આજથી 4 વર્ષ પહેલાં કેન્સરના ઓલામાં ઓફ થઈ ગયેલો. એના અનુસારે કે ભાઈ મારી ઘરે મારી બેબી અમારા વહુ હતા એ 4 વર્ષ મારા ભેગું એક ધારા રહ્યા છે. તો મને એવું થયું, આગ્રહ થયો કે મારી બે નાની બેબી છે, એક 9 વર્ષની અને એક 8 વર્ષની. એ બે બેબીને હું અટાણે તળાજા ગામે હું એના લગ્ન કરી આપવામાં રાખું છું, રંગે ચંગે ને હોશ શોખથી. અમે બે માણસ આ છે મારા ઘરના, એનું નામ છે લીલાધર અનિલભાઈ વાજા ચોબે. રાજી ખુશીથી હું અમે લગ્ન કરવા અને વહુની જિંદગી ના બગડે ને કાલ સવારે આવું કોઈ પણ કરે એવું અમે નમ્ર વિનંતી છે. વિપુલભાઈનું દુઃખદ અવસાન આજથી 4 વર્ષ પહેલાં થયેલું. તેમની વિધવા પત્ની નીતાબેન અને તેમની 2 સુપુત્રીઓ આજે 4 વર્ષથી અમને સમાજમાં વાત કરતા તળાજા મુકામે રહેતા પંકજભાઈ સાથે અમે આજે ધામે ધૂમે અનિલભાઈ તેમના સસરા તો હતા પણ હવે મા બાપ બની અને આ દીકરીને ધામે ધૂમેથી આજે વિદાય આપે છે અને સમાજમાં એક દાખલો બેસાડે છે અને પૂર્ણ લગ્ન કરી આપેલ છે. આ સાથે આજે અમારા મંડળના પ્રમુખ શ્રી મનસુખભાઈ વાજા, અમારા 84 ધોબી સમાજના ટ્રસ્ટી શ્રી અશોકભાઈ પરમાર તથા પરશુરામભાઈ તળપત, જુનાગઢ 85 ધોબી સમાજના પ્રમુખ શ્રી મનસુખભાઈ સોલંકી અને સમાજના ઘણા બધી આગેવાનો ટ્રસ્ટીઓની હાજરીમાં અને તળાજાથી આજે જાન લઈને આવેલા તેઓને તમામને અમે અહીંયા 400 માણસનું રસોડું કરી અને ધામે ધૂમે આ દીકરીને આજે સમાજની વચમાં અમે વિદાય આપીએ છીએ. અને કરિયાવર સાથે આ પહેલાં પણ અમે આજે એક દીકરીને આ રીતથી વરાવી હતી. એટલે આજે સમાજ એક આ નોંધ લે એવી મારી સર્વોને અપીલ છે. પૂર્ણ લગ્ન આજે આપણે દીકરીના કરી આપવા જોઈએ, એક વહુ તરીકે નહીં પણ એક દીકરી સ્વીકારી અને આજે આપણે એને વિદાય આપીએ છીએ. જય હિન્દ, જય ભારત. રોકડ દારૂ સહિતની હેરાફેરી અટકાવવા 42 સ્ટેટિસ્ટિક સર્વેલન્સ ટીમ કાર્યરત કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી તથા વિધાનસભા પેટા ચૂંટણીના અનુસંધાને અનધિકૃત રોકડ, દારૂ, હથિયાર સહિતની અન્ય ચીજવસ્તુઓની ગેરકાયદેસર હેરાફેરીને અટકાવવા માટે ખાસ 42 સ્ટેટિસ્ટિક સર્વેલન્સ ટીમ કાર્યરત કરવામાં આવી છે. આ ટીમ વ્યૂહાત્મક રીતે શિફ્ટ વાઇઝ જિલ્લામાં તાલુકાઓને જોડતા માર્ગોના એન્ટ્રી પોઈન્ટ સહિતના અન્ય સ્થળોએ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા માટે સ્ટેટિસ્ટિકલ સર્વેલન્સ ટીમ કાર્યરત કરાઈ છે. ખાસ કરીને શંકાસ્પદ વાહનો ઉપરાંત ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા વાહનોનું પણ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જિલ્લાની તમામ વિધાનસભા બેઠક મત વિસ્તારમાં આ ટુકડીઓમાં એક સિનિયર અધિકારી ઉપરાંત પોલીસ અધિકારી કર્મચારીઓનો સમાવેશ થાય છે. પર એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ભવનાથમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક જથ્થો અટકાવવા કાર્યરત કરાય ચેકપોસ્ટ. મતદાનના દિવસે પોલીસ સ્ટાફ અને મતદાતાઓને સુવિધા પૂરી પાડવા સૂચના. વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે હાર્દિક જયંતીની ઉજવણી.
અને મેંદેડા અને કેશોદ ગ્રામ્ય વિસ્તારમાં ચોરી કરનાર તસ્કર બેલડીની ધરપકડ. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.